સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સૌપ્રથમ તેના પર નજર કરીએ, જ્યાં શિવ શક્તિ માર્કેટમાં આગની ઘટના સામે આવી છે। જી હા, સતત બીજા દિવસે એક જ જગ્યાએ લાગી છે આગ। સુરતની આ ઘટના, જ્યાં આગ લાગતા અનેક દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા। બેકાબુ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી છે। લગભગ 20 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગને બુઝાવવા માટે પાણીનો મારો ચલાવી રહી છે। આપને જણાવી દઈએ, ગઈકાલે પણ અહીં જ આગ લાગી હતી। આગમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું। गई काले रात्रे मिल में आग लगी थी शिव शक्ति मार्केट अंदर बेसमेंट अंदर सवारे फरी पाछू इलेक्ट्रिक सप्लाय करे छे लोको चालू करेल छे। एना कारणे आग विकराल रूप में धारणा करी छे अने कंट्रोल करवानी कामगीरी सुरत फायर ब्रिगेड चाले छे अने मेजर कॉल जाहिर करेल छे। हालमां तो तमाम बीजो अने तीजो अने चौथो मार्च ने आग पकड़ी छे। हालमां कंट्रोल करवानी कामगीरी चालू छे पर ब्रिगेड कॉल जाहिर करेल छे। जाणने हालमां कोई नहीं। सूरतना शिवशक्ति मार्केट में फरी आगनी घटना बनी है। सीधा तमने दृश्य बतावीशुं। शिवशक्ति मार्केट है, फायरना जवानों पण अहीं आवी पहोंच्या छे अने सतत पानीनो मारो चलाववामां आवी रह्यो छे। आगे एटली विकट स्वरूप धारण कर्युं छे के जे रीतना पहलो, बीजो ने तीजा माळ सुधी जे छे आग पसरी छे। करोड़ों रूपियानो जे छे अहीं कापड़नो जत्थो छे बळीने खाक थई रह्यो छे। महत्वनी वात ए छे के लग्न सरागी छे, अनेक व्यापारीओए कापड़नो जत्थो जे छे संग्रह करीने राख्यो हतो। हाल दृश्यमां जोई शकाय छे के आग एटली विकૃત જોઈ શકાય છે કે પસરી છે કે જે રીતના તમામ જે રીતના પહેલો, બીજો, ત્રીજો માળ જે છે આગની ચપેટમાં આવી ગયો છે। ફાયર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। 40 જેટલી ફાયરની ગાડીઓ જે છે અહીં આવી પહોંચી છે અને ફાયરના અધિકારીઓ દ્વારા જે સતત પ્રયાસ કરવામાં આવ્યો છે। પોસ્ટાના ડાયરેક્ટર છે હકીમભાઈ પણ અહીં આવી પહોંચ્યા છે। શું સ્થિતિ છે હાલ? आग बहुत एकदम भारी स्थिति में है। कंट्रोल करने की पूरी कोशिश की है लेकिन पूरा मार्केट आग पकड़ गया है और पूरी फायर ब्रिगेड की सूरत की सारी टीमें इसमें लग गई है। लेकिन ये क्या सिंथेटिक कपड़ा है और चारों ओर से आगे आग दिख रहा है। पूरी स्थिति पर कंट्रोल करने की कोशिश की जा रही है। फायर ब्रिगेड और सिक्योरिटी और पुलिस सभी जवान लगे हैं। कोस्टा की सारी टीम लगी है, मार्केट के व्यापारी। लेकिन ये बड़ी अजब स्थिति बन गई है। बिल्कुल थी जोई शकाय छे के समग्र मार्केट में आग पसरी गई है। आ रीतना हाल दृश्य जे छे जोवा मळी रह्या छे। फायरना मोटा भागना तमाम जवानों जे અહીં જ ઉપસ્થિત છે। હાલ તમને દ્રશ્ય બતાવીશું। તમામ દુકાનો અહીં તો તમામ દુકાનો જે છે આગની ચપેટમાં છે। અંદર રહે કરોડો રૂપિયાનો કાપડનો માલ સામાન બળીને ખાક થઈ ગયો છે। ગત રોજ આ જ માર્કેટમાં આગની ઘટના બની હતી અને આગની ઘટના બાદ ફરી આ જ માર્કેટમાં વહેલી સવારે ફરી આગની ઘટના બની છે અને સતત દ્રશ્ય હું તમને બતાવવા માંગીશ કે ફાયરની ટીમ જે છે અહીં સતત પાણીનો મારો ચલાવીને જે છે કાબુ મેળવવાનો જે છે અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે ધુમાડાના ગોટા જે છે આકાશ સુધી બહાર દેખાઈ રહ્યા છે અને હાલ અંદરના દ્રશ્ય તમે જોઈ શકો છો કે તમામ અહીં દુકાનો જે છે મોટા ભાગની જે છે અહીં આગની ચપેટમાં જોવા મળી રહી છે। હાલ તો ફાયરના અધિકારીઓ સહિત તમામ લોકો જે છે આગ પર કાબુ મેળવવાનો જે છે પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યો છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। સીધા ચેતન પાસે જઈશું। ચેતન, ફરી એકવાર એટલે કે સતત બીજા દિવસે એ જ ફેક્ટરીમાં આગની ઘટના, અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? શું આગ લાગી એ વખતે ત્યાં આગળ કોઈ હાજર હતું ખરું? કેમ કે કાલ તો એક વ્યક્તિના મોતના સમાચાર હતા। ચેતન, जी ચોક્કસથી શિવશક્તિ માર્કેટના બેઝમેન્ટમાં ગતરોજ આગ લાગી હતી અને આગ પર સંપૂર્ણપણે જે કાબુ છે તે કાબુ મેળવાયો હતો। પરંતુ આજે વહેલી સવારે ફરીથી શિવશક્તિના જે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। વહેલી સવાર હતી એટલે કે કામદાર હાજર ન હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ તમામે તમામ જે ફ્લોર છે તે આગની ઝપેટમાં આવી ગયો હતો। આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આગ એટલી વિકરાળ છે કે તેને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। આપણી સાથે સ્થાનિક જે મેયર છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, હાલમાં કયા પ્રકારની પરિસ્થિતિ, શું કહેશો? અત્યારે આગ શરૂ છે, 3-4 કલાક લાગશે હજી આગ, પણ કોઈ કેઝ્યુઅલિટી અત્યારે નથી, કોઈ વ્યક્તિ ફસાણું નથી। જાણવા મુજબ ગઈકાલે આગ સંપૂર્ણ કાબૂમાં હતી, પણ સવારે જ્યારે કોલ આવ્યો ત્યારે ઇલેક્ટ્રિક કોઈએ શરૂ કરવાથી એવું અમારું આકલન છે કે કોઈ આ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક શરૂ કરીને પાછી આગ લાગી।
તો એનું ઇન્વેસ્ટિગેશન થાય પછી જ અમને જાણ થશે. સર, બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને હાલમાં શું પરિસ્થિતિ? હાલમાં અત્યારે આગ 80% આગ કાબૂમાં છે. 20 થી 25% આગને અત્યારે કાબૂમાં લેવાનો પ્રયત્ન જારી છે. સર, બીજી માર્કેટમાં આગ ન લાગે તે માટે કયા પ્રકારના પ્રયાસો? એ માટે આ વિસ્તારમાં તમામ જગ્યાએ ફાયર એનઓસી તો 100% એક અભિયાનના સ્વરૂપે અમે કર્યું હતું. આ બિલ્ડિંગમાં પણ એનઓસી ને ફાયરની સિસ્ટમ લાગેલી જ હતી. ખાસ કરીને ફાયરના સાધનો નથી ચાલી રહ્યા એવું પણ વાત છે. ઇન્વેસ્ટિગેશન કરશું પછી અમને જાણ થશે. જી, આપે જે રીતે જોયું તે રીતે મેયર સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે. આપ જોઈ શકો છો જે રીતે આ વિકરાળ આગ લાગી છે ત્યારબાદ તેને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. 20 થી વધુ જે ફાયર ફાઇટરની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચ્યા છે. ફાયર વિભાગના જે ઓફિસર છે તે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. જે કાપડનો જે મુદ્દામાલ છે તે બળીને ખાખ થઈ ગયો છે. અંદાજિત કરોડો રૂપિયાનો જે કાપડનો જે માલ છે તે આગમાં ભસ્મીભૂત થઈ ચૂક્યો છે. હાલમાં પણ જે આગ છે તે આગ ધીરે ધીરે પ્રસરી રહી છે. મહત્વની વાત છે કે જે રીતે આગના જે ગોટે ગોટા છે તે 1 કિલોમીટર દૂર સુધી જોઈ શકાય તેવી હાલતમાં છે, જેને કારણે આગે જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેને કારણે બીજી માર્કેટમાં આગ ન લાગે તે માટે હાલમાં જે વીજ સપ્લાય છે તે વીજ સપ્લાય બંધ કરવાની નોબત આવી ગઈ છે અને હાલમાં તમામ ફાયર ફાઇટરની ટીમ જે છે તે અહીં કાર્યરત છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. વહેલી સવારથી જે આગ લાગી છે અંદાજિત હાલમાં પણ 4 કલાકથી ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ સતત મહેનત કરી રહી છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે કાપડ છે તે સિન્થેટિક છે, એટલે કે ઓઇલી કાપડ હોવાના કારણે જે આગ છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ધીરે ધીરે આગ જે છે તે પ્રસરી રહી છે. હું ફરીથી કહીશ, ગત રોજ જે રીતે આગ બેઝમેન્ટમાં લાગી હતી, બેઝમેન્ટમાં આગ લાગવાના કારણે એક કામદારનું કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર જે ઘટના છે તેમાં મોડી રાતે આગ પર કાબુ મેળવાયો હતો, પરંતુ આજે વહેલી સવારે કોઈ ઈસમ દ્વારા ફરીથી જે ઇલેક્ટ્રિક સ્વિચ છે તે શરૂ કરી હતી, જેને કારણે ફરીથી શોર્ટ સર્કિટ થતાં જે આગ છે તે આગ અહીં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે આખી જે માર્કેટ છે તે બળીને ખાખ થઈ ગઈ છે. જે વેપારીઓ છે તે વેપારીઓની હાલત ખૂબ જ ખરાબ છે, કારણ કે તેમનો જે માલ છે તે માલ અંદર બળીને ખાખ થઈ ગયો છે. જી, બિલકુલથી જોડાયેલા રજૂ આપની પાસે આવ્યું છે ચેતન. તો જુઓ કેવી રીતે આગના કારણે અહીંયા આસપાસ રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે, ત્યાં સુધી કે આસપાસની દુકાનોને પણ આગે ચપેટમાં લઈ લીધી છે. મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે ફાયર બ્રિગેડ દ્વારા. એટલા માટે 20થી વધારે ગાડીઓ ત્યાં પહોંચી છે અને મોટી સંખ્યામાં જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે કે જેથી આ આગને કાબૂમાં લઈ શકાય.